હથોડતા હતા, બહાર કાઢતા હતા. ત્યારે બાપુની નજર એની માથે પડી. એને બોલ્યા કે ભાઈ તમે એને કાઢો. મેં એને બેસવા જઈએ, એક માણસ છે એ કથા બેસવા દીધા. પછી ત્યારથી બાપુના મનની અંદર એક ઉદ્યોગ છે કે ભાઈ આપણે સારાનો તો સાચી હોય, કથાઓ કરી, કોઈ બીજું કરે, આપણે આ એક આયોજન કરવું છે કે આ લોકોને હસવાનું. ત્યારથી એના પ્રેરણા સુધી અને ત્યાર પછી આ માનવ મંદિર સ્થાપના કરી 2011ની અંદર એની સ્થાપના થઈ છે. ત્યાર પછી આગળ આ અંદર ધીમે ધીમે કામ સંચાલન ચાલુ છે. અત્યારે માનવ મંદિરની અંદર 59 બહેનો છે, 116 બહેનો હાજર થઈ અને એને ઘર વાપસ થઈ છે. અમુક કોઈ ડૉક્ટર છે, એમાં કોઈ વકીલ છે, ઘણા બહેનો છે, 12 વિસ્તારના બહેનો હતા છે. હવે ત્યારથી તમે આગળ બાપુનું મેં લઈ લીધો ફોટો, પછી મૂકી હતો ને, પેલો તો આવી ગયો ને ફોટો. હા લે પછી બહાર રખે છે તો એ દર્શાવ આને દીકરીને જન્મ આપ્યો. એક દીકરાને જન્મ કર્યો છે રોડમાં. માનવ મંદિર બહુ સારા. અમારે લાકડા ખોડવાનું મશીન છે. શરૂ આવી ગયું. એ અમે પાછળ બગીચો તમારો. આ એ આશ્રમની જમીન છે અને આમાં પાછળનો ભાગ નીચો એટલે થોડોક બગીચો એટલે છોકરીઓ અને આ બટકા જીવ જંતુ વીણી લઈએ માટે આ બટકા એવું રાખે છે. એને ટૂંકીને પછી દીકરીને જન્મ આપ્યો છે. એની માં અહીંયા છે અને એ દીકરી અત્યારે 4.5 વર્ષની છે. એની માં અહીંયા છે અને એ દીકરી અમે વૃદ્ધાશ્રમ છે, અહીંયા નોકરી રાખી. એને અત્યારે ઇંગ્લિશ મીડિયમમાં ભણવા બેહાડી. એક દીકરો છે એ હરદા મૂકી જાય ના સુરત ભણે. ઘણો હમણાં થોડાક દી પહેલા મોરાજ બાપુ અવારનવાર મોરારી બાપુ આ માનવ મંદિરની મુલાકાત લે છે ઘણી વખત. પેલા હતી જમીન એટલી જ હતી, મોટી પતરાની જ હતી આખી. હા, અને ઓલું વાવાઝોડું થયું ને ત્યારે આખી ઉડી છે. હા, ઈશ્વરને કરવું છે તો વળી આ સારી અને આરસી છે આખી બની ગઈ.
અત્યારે તો એનો ઈ ભંગારનું બનાવ્યું છે અને ત્યાં આટાણ જમાડી મેઇન ભોજશાળા એ ભોજન લગભગ કરોડ 1.25 કરોડના ખર્ચ થાય દાતાના સહયોગથી. નીચે પાર્ટી પ્લોટ બને છે આખો અહીંથી દ્રશ્ય લેવું હતા. એ પણ અમારા આશ્રમની જમીન છે. ક્યારેક કોઈક લગ્ન પ્રસંગ કોઈ ભાડા દઈ ને કાયમ તો દાતાઓની અપેક્ષા તો હોય નહીં એ માટે આખો પાર્ટી પ્લોટ છે. ને આ કોઈ મોટો સંતવાણી કાર્યક્રમ કોઈ બહારના આયોજિત કોઈના કાર્યક્રમો ગોઠવો હોય એ માટે મારા 300 ફૂટની દિવાલ હતી. આવી પાછળથી લગભગ 200 ફૂટ દિવાલ પડી ગઈ અત્યારે અને 20 ફૂટ ઊંચાઈ હતી. લગભગ 20 લાખનો નુકસાની ગઈ એમાં. આ રસોડા વિભાગ આમાં હતી સુલું નંદુ આ ગોઠવા હે. પછી આ કોઠાર રૂમ મૂકી ગયેલા છે. આ ધારની રોડે છે હતી આ છોકરી ત્યાંથી મૂકી ગયેલા છે. આ લક્ષ્મીને મૂકી ગયા તો એ પગમાં જીવડા માણસ જીવડા ન હોય પણ આને જીવડા હતા. અમે એનું ડ્રેસિંગ કાયમ કરવા લઈ જતા. એ પડખે બેઠી નેપાળની છે. આ દીકરીને આખી રહેવા માટેની હોસ્ટેલ છે. એક રૂમમાં એક હા. અને બપોરે દવા આપીને હુવાય તાળો મારી 4 વાગે ખુલે. 4 વાગે નાસ્તો પાછો સાંજે આટા મારે સાંજે જમાડી દવા આપીને હુરાઈને તાળા મારી દેવા. માનવ સેવા એ એક પ્રભુ સેવા બસ. હા થોડું કેવું બોલો. આ બોલી મતલબ દીકરીઓ હંધી બપોરે જમવા અહીં આવશે. થાળી લઈને જાણે આવી જાય. આપમેળે ધીમે ધીમે અમુક ને બોલાવા જવી પડે. અમુક આપમેળે 10 વાગ્યા પર બે જાય સવારની બે જાય થાળી લઈને. આને કોઈ એવું ત્યારે જમવું ગમે ત્યારે એને પણ એને જમાડવાનો એક સવારે બપોરે. આ લક્ષ્મી દીકરી છે તેલુગુ કન્નડ ભાષા છે ને. હા કન્નડ. આને રાજુલા પોલીસ 8 મહિના પ્રેગ્નેન્ટ હતી મૂકી ગયા હતા અને 1.5 મહિના પછી દીકરીનો જન્મ થયો. ત્યારે એ દીકરી 4.5 વર્ષની થઈશ. એને ઇંગ્લિશ મીડિયમમાં ભણવા બેહાડી છે અને એનું એક બેંક ખાતું ખોલ્યું છે. એની એ દીકરીને બાપ ગોતવા દિવાળી લાખ 5 મેચી ભક્તિરામ બાપુની પોતાની કથા અહીં બે હશે અને રાજકોટ કિરીટભાઈ કરી પ્રજાપતિ છે. એ જ
હાલો મિત્રો, આ મનપસંદ પ્રસાદી છે. માનવ મંદિર આ પ્રસાદી આપવામાં આવે છે.